વેદ વ્યાસે નારદને પ્રશ્ન કર્યો, નારદજી મારે આપને એક પ્રશ્ન કરવો છે, આપને તો દુઃખ ન લાગે તો? અરે વેદવ્યાસ, પૂછવાનો શું પ્રશ્ન છે? નારદજી, મેં આટલા બધા વેદનો વિસ્તાર કર્યો, આટલા પુરાણોની રચના કરી, આટલા ગ્રંથોની રચના કરી, છતાં પણ મને હું દેવતાઓનો પ્રિય ન બન્યો. અને તમે આગળ તો શું કર્યું કે જેને લઈ અને તમે દેવર્ષિ નારદ બની ગયા, દેવતાઓના પ્રિય બની ગયા? આનું મૂળ કારણ શું? અને સાંભળજો આ જગતના તમામ જીવાત્માઓ, કે આ ભાવમાં કરેલું ભજન કદાચ આ ભાવમાં કામ ન આવે ને તો ચિંતા ન કરવી, ઓલા ભાવમાં કામ આવશે. કારણ તમારું કરેલું ક્યારેય ફોગટ નહીં જાય, ક્યારેય ફોગટ નહીં જાય. અને એ સમયે નારદ કહે છે કે વેદવ્યાસ, આ તો મારા જ્ઞાજનની કથા છે. હું આ જન્મે દેવતાઓનો પ્રિય બન્યો ને, દેવર્ષિ નારદનું બિરુદ મળ્યું, એના પાછળની મૂળ જો કથા હોય તો મારા જ્ઞાજનની કથા છે. નારદ, મને બતાવો ને. સાંભળો વેદવ્યાસ, જ્ઞાજનમાં હું એક દાસી પુત્ર હતો. મારી માં બ્રાહ્મણના ઘેર દાસીપણું કરે અને હું એની હારે જતો. બ્રાહ્મણના ઘેર સત્સંગ થાય તો એ સત્સંગમાં બેસતો. સત્સંગનો કેટલો મહિમા છે સાંભળજો, સત્સંગનો કેટલો મહિમા છે. સત્સંગમાં બેસવાથી કેટલો આપણો કેટલું કલ્યાણ થઈ જાય. જાજો સમય ન બેસો તો કઈ નહીં, અડધી ઘડી, અડધીમાંથી પણ અડધી, તો પણ બેડો પાર થઈ જાય. એટલે રામચરિત માનસની ચોપાઈ છે, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કોટિ કટે અપરાધ. તુલસી સંગત સાધુ કી કોટિ કટે અપરાધ. એક સંગ પણ, એક ક્ષણ માટે પણ જો કોઈ સાધુ પુરુષનો, કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય, આવી કથાના મંડપમાં જઈને બેસી જવાય તો તમારો ઉદ્ધાર થઈ જાય. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે, કોઈ માણસ આ કથા મંડપમાં જઈ અને કદાચ કથા ન સાંભળી શકે ને તો ચિંતા ન કરવી, પણ જ્યારે પણ સમય મળે ત્યારે આ કથાના મંડપમાંથી જે માણસ આમ નીકળી જાય ને એ માણસને પણ ભગવાન ઉદ્ધાર કરી દે છે. ભગવાનના સાનિધ્યમાંથી નીકળેલા માણસને પણ મોક્ષ આપી દે ભગવાન, ઉદ્ધાર થઈ જાય છે. માટે ભાગવતના મંડપમાં જઈને તો બેસવું સાહેબ. અને ભાગવતનો મંડપ એટલે માણસને મનથી મક્કમ બનાવનારો એક આ મારી હોસ્પિટલ છે. તમે જુઓ, હાડકું ભાંગી જાય તો હાડકાના હોસ્પિટલ હોય, કેન્સર થાય તો કેન્સરના હોસ્પિટલ હોય, એના ડોક્ટરો હોય, તાવ આવે તો એના ડોક્ટરો, એની હોસ્પિટલ હોય. આ બધા પ્રકારના રોગો હોય તો એના માટેના થઈ અને દવાખાના હોય, એના માટેના ડોક્ટરો હોય. પણ તમે કોઈ દી સાંભળ્યું જે માણસ મનથી ભાંગી ગયો હોય એના માટેના દવાખાના? હા, જે માણસ મનથી ભાંગી ગયો હોય ને એના માટે આવા ભાગવતના મંડપ છે, એના દવાખાના છે. જે માણસ મનથી ભાંગે એ મંડપમાં આવીને બેસે ને એટલે આવી ધર્મની વાતોને સાંભળી અને માણસ ફરી પાછો ઊભો થઈ જાય, કારણ એને બળ મળે છે, માણસ ઊભો થઈ જાય. માટે ધર્મના મંડપમાં જઈને બેસવું. સત્સંગનો મહિમા છે, સાંભળજો કેટલો મહિમા છે. વેદવ્યાસ, બ્રાહ્મણના ઘરમાં સત્સંગ થાય, એ સત્સંગને સાંભળતો. એક વખતના સમયે ચાતુર્માસ કરવા માટે સંતો પધાર્યા. સંતોની રસોઈ મારી માં બનાવે અને એ સંતોને જમાડી લે એટલે હું એની જૂઠી પતરાવાળી લઈ અને મૂકવા જતો. અને પછી જે સંતો ભજન કરે એ ભજનમાં બેસતો અને એની વાતો સાંભળતો. એમાં એક વખતના સમયે સંતોની પ્રસાદી એ પતરાવાળે લઈને જતો હતો અને મને મનમાં એમ થયું કે લાવને આ પ્રસાદ ખાઈ લઉં. પ્રસાદનો બહુ મહિમા છે, લાવને પ્રસાદ ખાઈ લઉં. મોઢા સુધી એક કવનને લઈ ગયો, પણ પછી વિચાર આવ્યો આ તો કોઈકનું જમેલું છે, અને કોઈકનું જમેલું અનાજ, કોઈકનો જમેલો પ્રસાદ કોઈકને પૂછ્યા વગર ખાવામાં પાપ લાગે છે. એટલે જિંદગીમાં કોઈ દિવસ કોઈને હેઠું ખવડાવવું નહીં. સંતો પાસે આવીને મેં પ્રશ્ન કર્યો, બાપજી આપની જો આજ્ઞા હોય તો હું આપનો આ જૂઠો પ્રસાદ લઉં? સંતોએ ખબર નહીં વેદવ્યાસને કેમ હા પાડી. મને હા પાડી અને મેં એક કવન લઈ અને મારા મુખમાં પધરાવ્યો, અને એ કવન જ્યાં મારા મુખ દ્વારા જે મારા ઉદરમાં ગયો અને ઉદરમાં જતાની સાથે જ મારા ભવના પાપ બળીને ભસ્મ થયા હોય ને આવી અનુભૂતિ થઈ મને. પ્રસાદનો બહુ મહિમા છે. પ્રસાદ ખાવાથી આપણા ભવના પાપ બળી જાય છે, ભવના પાપ મટી જાય છે.
એટલે તો આપણે કહીએ છીએ કે આરતી પ્રસાદ ન થાય ત્યાં સુધી કોઈએ પોતાનું સ્થાન છોડવું નહીં, પણ જેવી જય બોલાવા એટલે એને પ્રસાદ ખાધો ને આખું જીવન પરિવર્તિત થયું. પછી તો વેદવ્યાસ ભગવાનનું ભજન કરતો રહ્યો. માં ચાતુર્માસ કેમ સમય પસાર થયો ખબર ન રહી, અને ચાતુર્માસનો સમય સંપન્ન થયા બાદ સંતો જ્યારે વિદાય લે છે, મેં એમને પ્રાર્થના કરી, બાપજી મને સાથે લેતા જાવ ને. પણ સંતો કહે છે, બાળક ભગવાન પ્રત્યેનો આટલો ભાવ જોઈ અને અમે ખૂબ પ્રસન્ન થયા, ખૂબ રાજી થયા, પણ હે બાળક તારી એક ફરજ બાકી છે, તારું કર્તવ્ય તારે કરવાનું બાકી છે. બાપજી મારું કર્તવ્ય? કયું કર્તવ્ય? અને ત્યારે સંતો કહે છે, બાળક તારી માં હજી જીવે છે અને તારી માની સેવા કરવાનો સમય તારો બાકી છે, એટલે સેવા કરવા વગર ભગવાનની ભક્તિ કરવી સાવ નકામી છે. આ દુનિયામાં યાદ રાખજો, નારદજીને સંતો કહેતા ગયા કે નારદ, ભગવાનની ભક્તિ કરતા પણ જો આ જગતમાં કોઈ સ્થાન ઊંચું હોય ને તો મા બાપની સેવા એ સૌથી ઊંચું સ્થાન છે આ દુનિયામાં. મા બાપની સેવા નહીં કરો અને કદાચ તમે ભગવાનના મંદિરમાં જઈ લાખો રૂપિયાના ભોગ ધરાવશો, તમારો ભગવાન એક પણ જાતનો ભોગ નહીં ગ્રહણ કરે. કારણ તમારી પાસે પૈસા છે પણ તમારી પાસે કોઈ ભાવ નથી સાહેબ. કારણ જેનામાં ભાવ હોય એના મા બાપની સેવા કરતો હોય માણસ. અને દુનિયામાં સંતો અને મહાપુરુષો કહેતા ગયા, ભગવાનને ભજવાથી મા બાપ નહીં મળે, પણ મા બાપને એકવાર પૂરા ખંતથી ભજી જુઓ, ભગવાન તમારી પાસે આવીને ઉભો રહેશે. પંઢરપુરમાં પુંડલિક પોતાની માની સેવા કરે અને ભગવાન પંઢરીનાથ આવીને ઉભા રહે અને કહે છે, મારે તમને મળવું છે. અને છતાં પુંડલિક એમ કહે છે, પ્રભુ અત્યારે મારી માની સેવાનો સમય છે, મારે તમને ન મળી શકાય અત્યારે. એની ઘરે ભગવાન ઈટ ઉપર ઉભા રહે. કારણ જેને માની સેવા કરે છે. માટે મા બાપની સેવા કરજો. આપ મા બાપની સેવાથી આપનું જીવન ધન્ય બનશે. અને છાતી ઠોકીને કહું સાહેબ, પૂર્ણ ભરોસા સાથે કહું, તમારા મા બાપના પગ પકડી લ્યો, આ દુનિયામાં કોઈના પગ પકડવાનો વારો નહીં આવે. ભગવાનના પણ પગ નહીં પકડવા પડે, કારણ ભગવાન તમારી પાસે સામે ચાલીને આવશે. મા બાપના પગની સેવા કરો, એના ચરણારવિંદમાં રહો સાહેબ, એની આજ્ઞાનું પાલન કરો, એને રાજી રાખો. એટલો વિચાર કરજો, નાના હતા ત્યારે તમને એને રાજી રાખ્યા હતા, એ વૃદ્ધ થયા ત્યારે તમે એને રાજી રાખો. બસ તમારો સમય છે, તમે અરસ્પરમાં સમજી લ્યો, તમારો વ્યવહાર નિભાવો. અહીંયા સંતો કહે છે, ના બેટા, ભગવાનની ભક્તિ કરતા પણ આ દુનિયામાં જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો માની સેવા છે, મા બાપની સેવા. એટલે તો આદ્ય શંકરાચાર્ય મહારાજે પણ જુઓ, ધર્મનો આટલો પ્રચાર કરતા કરતા પણ શું કહ્યું કે અંતિમ સમયે મારી માની સેવા કરવી, મારે મારી મા પાસે જવું. ભગવાન શંકરાચાર્ય મહારાજે ધર્મનો પ્રચાર કરે અને એ પાછા વળે, મા પાસે આવે, વૃદ્ધાવસ્થામાં માની સેવા કરે. માની સેવાનું બહુ મહાત્મ્ય છે દુનિયામાં. પછી તો બસ સંતો ગયા અને મને એક મંત્ર આપતા ગયા. વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો, એનો જપ કરતો રહ્યો, માની સેવા કરું. એમાં બરાબર એક વખતના સમયે માં ગૌશાળામાં ગાયો દોહવા ગઈ અને મારી માનો પગ એક સર્પ ઉપર પડ્યો, એટલે સર્પ એને ડંખ આપ્યો અને મારી માં મૃત્યુ પામી. હવે માં મરી ગઈ એટલે દુઃખ તો થવાનું. માં મૃત્યુ પામી, દુઃખ થયું, પણ એક બાજુ આનંદ હતો કે મારી આજ ફરજ પૂરી થઈ, મારું કર્તવ્ય સંપન્ન થયું, મારું કર્તવ્ય આજ સંપન્ન થયું. એ વાતને લઈ માની ઉત્તર ક્રિયાઓ કરાવી અને જંગલમાં જઈ, તીર્થમાં જઈ ભગવાનનું યજન કરતો રહ્યો, ભગવાનના નામનો જપ કરતો રહ્યો અને એમાં ભગવાને મને હૃદયસ્થ દર્શન આપ્યા. અને હૃદયસ્થ દર્શન આપ્યા થોડીક વાર થઈ એટલે ભગવાનનું રૂપ અંતર ધ્યાન થયું, પણ મેં આકુળ થઈને રડવા લાગ્યો. ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? આંખો ખુલી ગઈ, મને ભગવાન ન મળ્યા, હું રડ્યો. એટલે આકાશવાણી થઈ કે હે બાળક, મેં તને હૃદયસ્થ દર્શન આપ્યા, છતાં પણ તું રડે છે. પણ હવે તને મારા દર્શન ત્યારે થશે જ્યારે તારો આ દેહ છૂટે અને બીજો જન્મ તને મળશે, ત્યારે તને મારા દર્શન થશે. પછી તો બસ વેદવ્યાસ એક જ ઈચ્છા હતી, ક્યારે મરું અને ક્યારે મળું, ક્યારે મરું અને ક્યારે મળું. આના સિવાયની કોઈ ઈચ્છા નહોતી. બ્રહ્માજીનો દિવસનો સમય સંપન્ન થયો, રાત્રિનો કાળ જ્યારે પ્રારબ્ધ થયો, બ્રહ્માજીએ પોતાના શ્વાસને પાછા ખેંચે છે ત્યારે આખું જગત એમાં સમાય છે અને એમાં હું પણ સમાયો અને સમય ગયો, વ્યતીત થયો. અને બ્રહ્માએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરે ત્યારે બ્રહ્માના માનસ પુત્ર તરીકે હું પણ જન્મ પામ્યો અને મને દેવતાઓ દ્વારા એક 7 સુરની વીણા મળી અને એ વીણા દ્વારા હું નારાયણ 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 નામ લેતો રહ્યો અને દેવતાઓનો પ્રિય બની ગયો અને મને બિરુદ મળી ગયું દેવર્ષિ નારદ. ભગવાનના નામથી બહુ મોટી સિદ્ધિઓ મળે છે. માટે વેદવ્યાસ, તમે ભાગવતની રચના કરો, ભાગવતને ભાગો.
લ્યો આ ચતુશ્લોકી ભાગવત. નારદજીએ ચતુશ્લોકી ભાગવત મહર્ષિ વેદવ્યાસને આપ્યું. આપણા જીવનની ઊંચાઈ ઉપર લઈ જવા માટે આ સંસારમાં સૌથી મહત્વનો કોઈ ફાળો હોય તો મા બાપનો છે. વાલા ભક્તો, જીવતા મા બાપ હોય ને ત્યારે કિંમત ન હોય, જ્યારે મા બાપ મરી જાય ને પછી કિંમત થાય નહીં. જ્યારે મા મૃત્યુ પામી હોય અને આપણે બીમાર પડીએ અને ત્યારે દીકરી જ્યારે બાજુમાં આવે અને દીકરી બાપુજીને દવા ને બધું આપતી હોય ને, ત્યારે દીકરીને જોઈને એમ થાય કે મારી માએ મારું આમ જ ધ્યાન રાખતી હો. અને જ્યારે માની યાદ આવે ત્યારે આંખોમાંથી પાણીઓ પડે છે. આ સંસારમાં મા બાપ જેટલું સંતાનનું ધ્યાન રાખે છે ને એટલું ધ્યાન બીજું કોઈ નથી રાખતું, કોઈ જ નહીં. ચાહે પત્ની હોય, ચાહે બાળકો હોય, કોઈ પણ હોય, જે ધ્યાન મા બાપ રાખે છે. એક યુવાન દીકરો નોકરી કરતો હતો. રોજ ટુ વ્હીલ લઈને જાય નોકરી, ઓફિસે ટિફિન લઈને જાય અને પાછો આવે. રોજ ટિફિન લઈને જઈને પાછો આવે. એમાં બરાબર એક વખતના સમયે ઓફિસ ગયો, ટિફિન ખોલ્યું બપોરના સમયે, તો બપોરના સમયે ટિફિન ખોલવામાં ટિફિનની અંદરથી એક પ્લાસ્ટિકની કોથળી નીકળી, ખાલી કોથળી પ્લાસ્ટિકની નીકળી. એટલે યુવાન વિચારવા માંડ્યો કે આ ખાલી કોથળી કેમ નીકળી છે, આમાં માં ભૂલી ગઈ હશે કાંઈ કે શું હશે. આખો દિવસ આ મથામણ કરી પણ કઈ જવાબ ન મળ્યો અંદરથી. સાંજે ઘરે આવ્યો, જમી પરવારી અને મા બાપ સાથે બેઠો હતો. ત્યારે માને પૂછું કે માં, રોજ તમે ટિફિન ભરો છો, કોઈ દિન આજે મારા ટિફિનમાં ખાલી કોથળી નીકળી છે, કેમ આજ મારી થેલીમાં તમે આ ખાલી થેલી નાખી પ્લાસ્ટિકની? અને ત્યારે એ જન્મ દેવાવાળી માં એટલું બોલતી, દીકરા તું રોજ ટુ વ્હીલ લઈને જાય છે ને, હે ભાઈ તું રોજ ઓફિસે તારી બેગ લઈને જા છો અને તારી પાસે ટુ વ્હીલ છે, ફોર વ્હીલ નથી. અને અત્યારે ચોમાસાના મહિનાઓ ચાલુ થઈ ગયા છે. કદાચ તું ટુ વ્હીલર આવતો હોય અને રસ્તામાં વરસાદ આવે તો તારા ખીચામાં રહેલા પૈસા, તારા અગત્યના કાગળો, તારો મોબાઈલ પલળી ન જાય એટલા માટે મેં તને પ્લાસ્ટિકની કોથળી હારે આપી છે. આટલું ધ્યાન માં રાખે. સમય ઘણો વ્યતીત થઈ ગયો. દીકરાને એના પત્ની આવી ગયા, એના ઘરે દીકરાઓ મોટા થઈ ગયા, મા બાપ મૃત્યુ પામ્યા હતા. એમાં એક વખતના સમયે દીકરો ઓફિસે ગયો અને ઓફિસેથી નીકળ્યો અને ત્યારે બરાબર વરસાદ પડ્યો અને પોતાનું ટિફિન ખોલ્યું, પોતાની બેગમાં જુએ પણ ક્યાંય પ્લાસ્ટિકની કોથળી નહોતી. ત્યારે માની યાદ આવી કે માં હોત તો આજ પ્લાસ્ટિકની કોથળી મારી બેગમાં હોત, મારી માં હોત તો મારી કોથળી આજે મારા કપડાં આ બધું મારું બગડી ન જાત. પ્રભુ એની વેદનામાંથી છોડાવશે. મૃત્યુનો ભય નહીં સતાવે પછી, કારણ નિર્ભય બની ગયા હશું કે મરશું પણ છતાં આપણને વેદના નહીં થાય. નહીં તો થાય છે એવું કે આ જીવ જ્યારે આ ખોળિયાને ખાલી કરે ને ત્યારે બહુ દુઃખ લાગે છે, બહુ દુઃખ થાય છે. આમ બહુ દુઃખ થાય, કારણ કે ભાડાનું મકાન રહ્યું ને, આપણે એક ભાડાના મકાનમાં 5-10 વર્ષ રહીએ ને તોય આપણને ખાલી કરવા સમયે આપણને દુઃખ થાય, ક્યાં ખાલી કરાવ્યું, કેવી મજા આવી હતી અહીંયા રહેવાની. હવે 5-10 વર્ષમાં તમને એમ થઈ જાય કે હું કામ ખાલી કરાવ્યું, દુઃખ લાગે. તો તમે વિચાર કરો, આ જીવાભાઈ તો આમાં 70 વર્ષ ભાડે રહે છે, 70 વર્ષ, 80 વર્ષ, 50 વર્ષ. એટલે એને દુઃખ થાય છે કે હવે આમાંથી બીજામાં જવાનું. કારણ કે આ મોટું મકાન મૂકીને પછી નાના મકાનમાં જવું પડે એટલે દુઃખ થાય. પણ મકાન તો ગમે તેવડું બનાવો એ નાનું જ થાય. જિંદગી મેં એક ગમ રહા, જિંદગી મેં એક ગમ રહા, ઘર કે અંદર એક કમરા કમ રહા. 2 BHK નો ફ્લેટ હોય ને એટલે 3 BHK ની ઈચ્છા થાય. પણ 3 BHK થાય ને પછી કે એક 4 BHK નો ભલે નાનો હોય પણ એક 4 BHK વાળો હોત ને તો આ બધું હંચવાઈ જાય. એ 4 BHK નો થાય ને તો કે આ થોડીક એક જો જગ્યા મોટી હોત ને તો ટેબલ ને બધું એમાં પડ્યું રહે. ઘટે જ, ગમે તેમ કરો.
આ જીવરામભાઈને આ ખોળિયું ખાલી કરવા સમયે જે વીછીની વેદના થાય છે ને, એ વેદનામાંથી તમને છોડાવશે કોણ? શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ. અધૂરું પૂરું કરવું તમારે. કલોકીરેણ ભાષિતમ. જયરામભાઈ, કલોકીરેણ ભાષિતમ. સુખદેવજી મહારાજે જે ગાયું ને એ ભાગવત તમને અંતિમ સમયે જે વેદના થાય છે ખાલી કરવાની, એમાંથી તમને છોડાવશે. એટલે તમે અભિમાન ન રાખશો, મરવાનું તો છે જ. અને આ ભાડાનું મકાન છે. ભાડાના મકાનમાં કોઈ દિવસ આપણા હાથે આપણા ખર્ચે લાદીનો ન ખાવાય, આપણા ખર્ચે આમાં રંગ ને રોગાન ન કરાવાય. કારણ આ તો ભાડાનું મકાન છે કે નો કરે નારાયણ ને તમે બરાબર રંગ રોગાન કરાવ્યા, ઓલો કે ભાઈ કરો ખાલી, તો આપણે એને થોડું કેવા બેહાય કે તમે મને પૈસા પાછા આપી દો. આના તો મકાન માલિક છે, ગમે ત્યારે ખાલી કરવાનું કે હવે તમે ખાલી કરી દો ભાઈ, બીજા ભાઈ રહેવા આવે છે અહીંયા, ખાલી કરવું પડે મારા વાલા. એ જાણે મારું મકાન કીધા રોગાન, જાણે મારું મકાન કીધા રોગાન, હે જાણે મારું મકાન કીધા રંગ ને રોગાન, જાણે મારું મકાન કીધા રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. એ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ, જાણે એવો રૂવાબ કરે, રૂવાબ જાણે મોટો, કે જાણે એને ખાલી જ નથી કરવાનું, એ કોઈ દી મરવાનો જ ન હોય. આવી આવી આમ ઝંખનાઓ લઈને બેસી ગયો, હું કોઈ દી નહીં મરું. એ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. આવું બધું થયા પછી પણ શું થશે? કાળ આવીને કેશે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ હશે, આ દુનિયાનો મોટામાં મોટો કદાચ વૈજ્ઞાનિક હોય એટલે એની વૈજ્ઞાનિકની બુદ્ધિ એટલે ત્યાં અંત આવી ગયો ને. ગમે તેટલો મોટો વૈજ્ઞાનિક હોય, મોટો વકીલ હોય, મોટો એન્જિનિયર હોય કે ચાહે મોટો વક્તા હોય, ગમે તે હોય, તમારું ડાપણ બધી જગ્યાએ હાલે પણ મૃત્યુની સામે ન હાલે, કાળની સામે ન હાલે. કારણ કાળ તો તમે જ્યાં હોય ત્યાં આવે, કાળ તો તમે જ્યાં હોય ત્યાં આવે. તમારે કાળ પાસે જવું ન હોય, કાળ તમારી પાસે આવી જાય છે. આ દુનિયામાં મને એક પણ જગ્યા એવી બતાવો કે જેનું મૃત્યુ થવાનું હોય જે જગ્યાએ, અને એ જગ્યાએ કાળ આવે અને તેદી એ ભાઈને હાજર ન હોય. તમે હાજર જ હો, કાં તો હોસ્પિટલમાં પથારીમાં પડ્યા હો, કાં વાડીએ કામ કરતા હોય, કાં ઘરમાં હોતા હોય, જ્યારે પણ કાળ આવવાનો હોય, મહેમાન આવવાના હોય, તેદી આપણે હાજર જ હોય, કોઈ દી એબસન્ટ ન હોય. હાજર રહેવું જ પડે. નકર એને ફોન ન કર્યો હોય, નોટિસ ન લખી હોય, પત્ર ન લખ્યો હોય, કાંઈ નો સમાચાર આવ્યા હોય તોય આપણે હાજર જ હોય. બોલો. લેશે જમડા ઝાલી કરો પડમાં ખાલી, એ લેશે જમડા ઝાલી કરો પડમાં ખાલી. એક પળ ભરની અંદર તને જમડું ઝાલી લેશે ને કહી દેશે કે ભાઈ ખાલી કરી દો. આ બધું કરી દેવું પડશે. એ કહેશે એમ જ કરવું પડશે. અને ત્યારે તું વૈજ્ઞાનિક હોય તો ભલે, વકીલ હોય તો ભલે, અને તું વકીલ હશ તો એની સામે તારી આર્ગ્યુમેન્ટ નહીં હાલે, નહીં હાલે ને નહીં હાલે. તું ગમે તેટલો મોટો એડવોકેટ હોય, શું ચાલે તારું? એ લેશે જમડા ઝાલી કરો પડમાં ખાલી, લેશે જમડા ઝાલી
આટલી સરસ મજાનું આયોજન થાય છે, તમે અહીં આવીને એમ કહીએ કે એ ભાઈ આ દરવાજો અહીં નથી રાખવો, અહીં રાખો નહીં, આ તમારું ડાપણ અહીંયા હાલે. પણ તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ ફરે છે ઉમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. થાશે હુકમ નામું નહીં ચાલે બાનું. થાશે હુકમ નામ ઉપરથી હુકમ થઈ જશે ચાલે. તારું પછી એમાં તું ગમે તેટલી કદાચ જામીન અરજી કર નહીં છૂટી શકે ભાઈ તું. એ થાશે હુકમ નામું નહીં ચાલે બહાનું. થાશે હુકમ નામું નહીં ચાલે. તને સંતો સમજાવે છે સાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ ફરે છે ઉમારમાં, કદાચ ગમે તેટલા મોટા મોટા બંગલા હોય તો એમ નહીં કહેવાય કે ભાઈ આ મારા બંગલામાંથી થોડોક ભાગ તમને આપી દો, આલ્યો લેતા જાવ ને. કંઈક રાણા ને કંઈક રાજિયા છોડી ચાલ્યા ગરબા. કેટલા રાણા કેટલા રાજ્યા, આ બધાને જવું જ પડ્યું સાહેબ, કોઈનું ન ચાલ્યું અહીંયા દુનિયામાં. માટે આપ સૌને ભગવાનની કથા સાંભળો, અને ભગવાનની ગાથા તો ત્યારે સાંભળવા મળે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે હું ને તમે અહીંયા આવી શકીએ. બાકી નાના આ નવા વાડજમાં કઈ આટલી જ સંખ્યા નથી રહેતા હો. તમે કઈ આટલું તો 2 બિલ્ડિંગમાં થઈ જાય, કદાચ હારી હાઈ રાઈઝ હોય તો 1 જ બિલ્ડિંગમાં થઈ જાય. પણ જન્માંતરે ભવે પુણ્યમ, ભાગવત એમ કહે છે તદા ભાગવતમ લભેત. તદા ભાગવતમ લભેત. જેના જન્મના અનેક જન્મના પુણ્ય ઉભા થયા હોય, ભેગા થયા હોય, એને આ ઈશ્વરના નામનો મહિમા ગાવાનું પ્રારંભ મળે છે.